નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભા તેમજ મશાલ યાત્રા યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા બોડેલી ભક્ત સમાજની વાડી ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત સભા અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 14 ઓગસ્ટ 1947ના રોજ થયેલ વિભાજનમાં હિંસાનો ભોગ બની વિસ્થાપિત થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલીની ભક્ત સમાજની વાડી ખાતે વડોદરાના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક સભા અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાઓના ભાજપના પ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લાના હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્ત સમાજની વાડી ખાતે આયોજિત સભા બાદ ભક્ત સમાજની વાડીથી મશાલ યાત્રા નીકળી બોડેલીના મુખ્ય માર્ગો પર ફરી અલીપુરા 4 રસ્તાથી ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી। ધન્યવાદ। આજે 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ આ દેશનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને ધ્યાનમાં રાખી અને ભવિષ્યની જે એની ભૂમિકા છે એનાથી માહિતગાર થાય। આપને જ્યારે આજે બોડેલી મુકામે છોટાઉદેપુર જિલ્લાના વિભાજન વિભીષિકાના કાર્યક્રમમાં આપને માર્ગદર્શન કરવા માટે ઉપસ્થિત એવા વડોદરા શહેરના એક પૂર્વ મેયર અને વડોદરાના સન્માનિત ધારાસભ્ય અને સંગઠનના માહિર એવા આદરણીય કેયુરભાઈ રોકડિયાજી, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ, 139 વિધાનસભાના 108ના વચ્ચે દેશે આઝાદી મેળવી ને તો આઝાદી માટે કોઈ નાની કિંમત ચૂકવી નથી। આપણે 90 વર્ષનો સ્વતંત્રતા સંગ્રામ લડ્યા છે। દેશની અંદર અનેક પ્રકારે સ્વતંત્રતા ચળવળો ચાલતી, ક્યાંક અહિંસક લડતો ચાલતી, ક્યાંક ક્રાંતિકારી ચળવળો ચાલતી, ક્યાંક આઝાદ હિન્દ ફૌજ પણ દેશને સ્વતંત્રતા આપવા માટેના પ્રયત્નો કરતી। ભારતમાં આવકારવા માટે અમૃતસર રેલવે સ્ટેશન પર ભીડ ઉઠી હોય છે, કારણ કે એમના પરિજનો
પાકિસ્તાનથી આવી રહ્યા હોય છે. અને 8 ડબ્બાની ટ્રેન હોય છે. આ ટ્રેનમાંથી દરવાજામાંથી કોઈ ઉતરતું નથી, બારીમાંથી પણ કોઈ દેખાતું નથી. કારણ એ ટ્રેન, એ લાશો ભરેલી ટ્રેન એ પાકિસ્તાનથી અમૃતસર રેલવે સ્ટેશન પહોંચી હોય છે. કેટલાના ધડ કપાયેલા હોય છે, કેટલાના માથા ફૂટેલા હોય છે, કેટલાયના આંતરડા બહાર નીકળેલા હોય છે. અને ટ્રેનનો નજારો જોઈએ, ક્યાં કોઈક મહિલા ઘાયલ અવસ્થાની અંદર પોતાના પતિનું શબ ખોળામાં લઈને રડતી હોય છે. ક્યાં કોઈ નાના દીકરા એ પણ ઘાયલ અવસ્થામાં પોતાની મા 14મી ઓગસ્ટ વિભાજનની વિભીષિકા આ સ્મૃતિ દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને ભારતનો જે ઇતિહાસ છે અને જે કરુણાંતિકા 14મી ઓગસ્ટ 1947ના વિભાજનથી થઈ એના કારણે નાગરિકોને જે તકલીફો વેઠવી પડી અને આ જે ઇતિહાસ છે, ઇતિહાસની અંદર જે તકલીફો પડી, દુઃખ પડ્યું, એને ભારતનો ભાવિ જે નાગરિક છે એ યાદ રાખે અને ભવિષ્યમાં આ રીતે ભારત માતાના ટુકડા ન થાય એ હેતુથી આજે બોડેલીની અંદર છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એમાં છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તાઓ તથા વડોદરાના પૂર્વ મેયર અને વડોદરાના ધારાસભ્ય એવા કેયુર રોકડિયા સાહેબ તથા અહીંયાના સાંસદ શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ સૌ સાથે મળી આ દિવસને આજે એક ગોષ્ઠી તરીકે અને ત્યારબાદ મશાલ રેલી તરીકે બોડેલી નગરની અંદર ઉજવવામાં આવી.